નમસ્કાર બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। આજે એકદમ જબરદસ્ત સમાચાર છે જેની આપણે સૌ ક્યારના રાહ જોતા હતા। એ આઈ ખેડૂત પોર્ટલ પર નવી સરકારી સહાય યોજનાઓ એ હવે શરૂ થઈ ગઈ છે હો। જી હા, જે સાંભળ્યું એ એકદમ સાચું છે। જે યોજનાઓની આપણે સૌ આટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલી આવી ગઈ છે। સાચું કહું ને તો આ એક સુનેરી તક છે। તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ તકનો પૂરેપૂરો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય। જુઓ, આઈ ખેડૂત પોર્ટલ પર છે ને અત્યારે 100 કરતાં પણ વધારે અલગ-અલગ યોજનાઓ માટે અરજીઓ ચાલુ થઈ છે। હવે આટલી બધી યોજનાઓ જોઈને કોઈ પણ ગૂંચવાઈ જાય, બરાબર ને? એટલે જ આજે આપણે એમાંથી 3 સૌથી કામની, સૌથી મહત્વની યોજનાઓ વિશે વિગતવાર વાત કરવાના છીએ। ઓકે, તો ચાલો વધારે સમય ન બગાડતા સીધા જ મુદ્દા પર આવીએ। આજે આપણે જે 3 મુખ્ય યોજનાઓ જોવાના છીએ એ છે, પહેલું, સ્માર્ટફોનની ખરીદી માટે મળતી સહાય; બીજું, આપણા પાકને બચાવવા માટે તાર ફેન્સિંગની યોજના; અને ત્રીજું, જે સૌથી મોટું આકર્ષણ છે, એ છે ટ્રેક્ટરની ખરીદી પર મળતી સબસિડી। ચાલો શરૂઆત કરીએ પહેલી યોજનાથી, સ્માર્ટફોન પર સહાય। હવે જુઓ, આજનો જમાનો જ ડિજિટલ છે। હવામાનની માહિતી લેવી હોય, બજારના ભાવ જાણવા હોય કે પછી ખેતીની કોઈ નવી ટેકનિક શીખવી હોય, બધું જ હવે મોબાઈલમાં છે। સ્માર્ટફોન તો જાણે ખેડૂતનો પાક્કો દોસ્ત બની ગયો છે। અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ યોજનાનો લાભ દરેક ખેડૂત લઈ શકે છે। તો આમાં ફાયદો શું છે સમજીએ। સરકાર સ્માર્ટફોનની જે પણ કિંમત હોય એના પર સીધા 40%ની સહાય આપશે। પણ હા, એમાં વધુમાં વધુ 6,000 રૂપિયા સુધીની મર્યાદા છે। એટલે કે માની લો કે કોઈ 15,000 રૂપિયાનો ફોન લે તો એને સીધા 6,000 રૂપિયાની મદદ સરકાર તરફથી મળી જાય। આનાથી તો એકદમ સારો ફોન ખરીદવો સહેલો થઈ જાય। ચાલો હવે બીજી એક બહુ જ જરૂરી યોજના પર આવીએ, ખેતર ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના। આપણે સૌ જાણીએ છીએ કે રાત્રે ભૂંડ અને રોઝ જેવા જંગલી જાનવરો આવીને કેટલી મહેનતથી ઉગાડેલો પાક બગાડી જાય છે, કેટલું નુકસાન થાય છે। બસ આ જ નુકસાનને રોકવા માટે સરકારની આ યોજના ખરેખર બહુ કામની છે। આમાં સહાય કેવી રીતે મળશે એ પણ એકદમ સિમ્પલ છે। તારની વાડ બનાવવાનો જે પણ ખર્ચ થાય એના 50% સરકાર આપશે, અથવા તો દર મીટરે 200 રૂપિયા। આ બેમાંથી જે ઓછું હોય એ મળશે। એટલે સમજો કે ખર્ચનો મોટો ભાર હળવો થઈ જશે અને ખેતર પણ સુરક્ષિત થઈ જશે। અને હવે જેની બધા સૌથી વધુ રાહ જોતા હોય છે એ યોજના, હા, ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી। આ યોજના છે ને એ 20થી 60 PTO હોર્સ પાવરના ટ્રેક્ટર માટે લાગુ પડશે। અને સૌથી મજાની વાત તો એ છે કે આનો લાભ કોઈ પણ ખેડૂત, ભલે નાનો હોય કે મોટો, લઈ શકે છે। આમાં સરકાર ટ્રેક્ટરની જે કુલ કિંમત હોય એના 25% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા, આ બેમાંથી જે પણ રકમ ઓછી થતી હશે એટલી સહાય આપશે। સીધો હિસાબ છે, જો કોઈ 5 લાખનું ટ્રેક્ટર ખરીદે તો સીધા 1 લાખ રૂપિયાનો ફાયદો। આ તો બહુ મોટી રાહત કહેવાય। સારું, તો યોજનાઓ તો બધી જોરદાર છે એ સમજાઈ ગયું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આના માટે અરજી કઈ રીતે કરવાની? બિલકુલ ચિંતા ન કરતા, ચાલો હવે આપણે અરજી કરવાની આખી પ્રોસેસ છે ને એને એકદમ સહેલાઈથી સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। પ્રોસેસ ખરેખર બહુ જ સહેલી છે। ખાલી આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું, ઓનલાઈન ફોર્મ ભરવાનું અને સબમિટ બટન દબાવી દેવાનું, બસ આટલું જ। અને હા, જો કદાચ કોમ્પ્યુટર વાપરવામાં ફાવટ ન હોય ને તો ગભરાવાની જરૂર નથી। આપણા ગામમાં જે VCE હોય, એટલે કે જે પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર હોય છે, એમની પાસે જઈને પણ ફોર્મ ભરાવી શકાય છે। પણ એક મિનિટ, અરજી કરવા બેસીએ એ પહેલાં થોડી તૈયારી તો કરવી પડશે, બરાબર ને? કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડે રાખવાના છે અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ કઈ છે એ જાણી લઈએ, જેથી છેલ્લી ઘડીએ ભાગદોડ ન કરવી પડે। તો નોંધી લેજો, મુખ્યત્વે 4 વસ્તુઓ તૈયાર રાખવાની છે। 1. જમીનના 7 બાર અને 8 આનાના ઉતારા; બીજું, આધાર કાર્ડ; ત્રીજું, બેંકની પાસબુકની નકલ; અને ચોથું, જે ખૂબ જ જરૂરી છે, એવો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય, કારણ કે OTP એના પર જ આવશે, એ ભૂલતા નહીં। અને હા, આ તારીખ તો ખાસ મગજમાં બેસાડી દેજો, 26 એપ્રિલ 2026। મારી સલાહ તો એ જ છે કે છેલ્લી તારીખની રાહ જોયા વગર જેટલું બને એટલું જલ્દી અરજી કરી દેજો। છેલ્લે સર્વર પર લોડ વધી જાય છે।
ચલો માની લઈએ કે અરજી તો સરસ રીતે સબમિટ થઈ ગઈ, પણ પછી શું? ત્યાં કામ પૂરું નથી થતું. ઘણાને આ સવાલ થાય છે કે ભાઈ એપ્લિકેશન તો કરી દીધી, હવે આગળ શું? તો ચલો એ પણ જાણી લઈએ. સૌથી પહેલું કામ, અરજી સબમિટ થાય એટલે એની પ્રિન્ટઆઉટ કાઢીને સાચવીને પોતાની પાસે રાખી લેવાની. આ બહુ જરૂરી છે. એ પછી સરકાર કોમ્પ્યુટરથી એક ડ્રો કરશે. અને અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જો ડ્રોમાં નામ લાગે, તમારી પસંદગી થાય, પછી જ સ્માર્ટફોન, ટ્રેક્ટર કે ફેન્સિંગનો સામાન ખરીદવાનો છે. એ પહેલાં ખરીદી કરવાની ઉતાવળ જરાય ન કરતા. તો જુઓ, હવે બધી જ માહિતી સ્પષ્ટ થઈ ગઈ છે. સ્માર્ટફોન, તાર ફેન્સિંગ, ટ્રેક્ટર, બધી જ કામની યોજનાઓ પર સહાય મળી રહી છે. આવી તક વારે વારે નથી આવતી. તો હવે સવાલ એ જ છે કે આ જબરદસ્ત તકનો લાભ લેવા માટે આપણે સૌ તૈયાર છીએ? રાહ શેની જોવાની? આજે જ આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ અને અરજી કરી દો.